લાલ અને લીલા મરચા, મરી મસાલાથી ભરપૂર લાલ ચટક અને તીખું જમવાનું એ ઘણા લોકો માટે મજા સમાન છે, પરંતુ આ મજાની સજા આપણા શરીરને ભોગવવી પડે છે. આયુર્વેદ અનુસાર વધારે તીખું ખાવાથી શરીરમાં પિત્ત અને વાયુનો બગાડ થાય છે. તીખો રસ પ્રકૃતિમાં ગરમ હોવાના કારણે તે શુક્રાણુનો નાશ કરે છે અને સાથે શરીરની ધાતુઓનો પણ નાશ કરે છે. માટે ધીમે ધીમે શરીર નબળું પડતું જાય છે. વધારે પડતું તીખું ખાવાથી તે પિત્તને વધારે છે, જેના લીધે એસિડિટી, માઇગ્રેન, વાળ ખરી જવા કે વાળ સફેદ થઈ જવા જેવી સમસ્યા ઊભી થાય છે. તીખા રસના વધુ સેવનથી શરીરમાં અને ગળામાં બળતરા થઈ શકે છે, વધુ પડતી તરસ લાગે છે અને ક્યારેક તો વ્યક્તિ બેભાન પણ થઈ શકે છે. આ ઉપરાંત તે વાયુને વધારતું હોવાથી શરીરમાં ધ્રુજારી આવવી, હાથ પગમાં કળતર થવું કે શરીરના દુખાવા વધી શકે છે. આ જ તીખા રસને જો મર્યાદામાં લેવામાં આવે તો એ પાચન શક્તિને સુધારે છે અને જમવામાં રુચિ ઉત્પન્ન કરે છે. આ ઉપરાંત તે કફનો નાશ પણ કરે છે અને ઇન્દ્રિયોની કાર્યક્ષમતા વધારે છે. માટે હંમેશા તીખા રસનું સેવન મર્યાદામાં રહીને જ કરવું જોઈએ.